ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસી જેવા પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવવા માટેની મહત્વની ગણાતી ગુજકેટ પરીક્ષાનો આજે રાજ્યભરમાં પ્રારંભ થયો છે। ખાસ કરીને સુરત જિલ્લામાં આ વર્ષે રાજ્યના સૌથી વધુ 20,114 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। સુરત શહેર અને જિલ્લામાં કુલ 101 બિલ્ડિંગોમાં 1008 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। પરીક્ષાના સમયપત્રક મુજબ પ્રથમ પેપર સવારે 9 થી 12 વાગ્યા સુધી લેવામાં આવ્યું છે। ત્યારબાદ બીજું પેપર બપોરે 1:40 થી 2:40 અને અંતિમ પેપર સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન લેવાશે। પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા સ્પેશિયલ સ્ક્વોડની રચના કરવામાં આવી છે, જે સતત સરપ્રાઇઝ વિઝિટ લઈ રહી છે। તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા શરૂ થઈ ગઈ છે। વિદ્યાર્થીઓ ટેન્શન મુક્ત રહી પરીક્ષા આપી શકે તે માટે વાલીઓ અને શિક્ષકો દ્વારા પણ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે એન્જિનિયરિંગ અને ફાર્મસી મેડિકલ ક્ષેત્ર માટેની આ ટેસ્ટ છે, જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે, જેમાં આજ રોજ પરીક્ષા કેન્દ્રો સજ્જ છે। સુરતના કુલ 101 કેન્દ્રો ઉપર 18,474 વિદ્યાર્થીઓ આજે ઉપસ્થિત થનાર છે। ગુજરાતના કુલ 34 જિલ્લાઓમાં આજે આ પરીક્ષાઓ લેવાની છે, જેમાં 1,35,875 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત થવાના છે, જેમાં ગુજરાત બોર્ડના 1,15,000 વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડના રહેશે।